જો ચેનલને સબસ્ક્રાઇબ કરી ના હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરી લેજો. જો વિડીયોને અપલોડ કરું તો તમને નોટિફિકેશન મળતી રહે. ત્યાર પછી ટેલિગ્રામ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. તો ટેલિગ્રામ ગ્રુપમાં તમે મને મેસેજ કરીને તમારી ક્વેશ્ચન અથવા ક્વેરી મને જણાવી શકો છો. તો ચેનલમાં તમને મટીરિયલને બધું મળતું રહેશે. તો આજે ધોરણ 11 ચેપ્ટર 3 ટોપિક છે 3.7 સમતલમાં ગતિ, સ્થાન અને સ્થાનાંતર સદિશ સ્વરૂપે, વેગ સદિશ સ્વરૂપે, પ્રવેગ સદિશ સ્વરૂપે આપણે જોવાના છીએ. તો સૌથી પહેલા શરૂ કરીએ સ્થાન અને સ્થાનાંતર. સ્થાન અને સ્થાનાંતર સદિશ સ્વરૂપે. તો અહીંયા શું કહેવાય? અહીંયા જ્યારે આપણે ગ્રાફ દોરતા હોઈએ છીએ ત્યારે શું કરતા હોઈએ છીએ? અહીંયા તમારે કોઈ પી બિંદુ આપેલું છે માની લો, તો તમે યામ કઈ રીતે લખતા હોય છે? તમને ખબર છે કે અહીંયા એક્સ પહેલો એક્સ અને બીજો વાય લખાય. તો અહીંયા તમારે એક્સ ઉપર લાઈન ડ્રો કરવાની અને જે મૂલ્ય હોય એ લખવાનું 0, 1 અને 2. તો અહીંયા એક્સ નું મૂલ્ય શું થઈ જાય? તો તમે પી ના યામ આ રીતના લખી શકો છો. તો એક્સ અને વાય, તો પી ઇઝ ઇક્વલ ટુ શું થાય? 2 છે. અહીંયા તો 2 લખી દેવાનું. અને વાયને તમે લાઈન ડ્રો કરો અહીંયા આ રીતના વાય ઉપર, તો અહીંયા 0, 1, 2 અને 3 છે. આ કેટલું મૂલ્ય થઈ ગયું વાય એક્સ પર પી નું? તો 3 મૂલ્ય થઈ ગયું. તો આ રીતના તમારે યામ લખવાના હોય છે. તો આ સમજણ માટે હતું. હવે આપણે સ્થાન અને સ્થાનાંતરની વાત કરીએ તો તમને અહીંયા ગ્રાફ દોરો, તમે ફક્ત સમજવાની થિયરી છે, ખાલી સમજવાની છે, કોઈ પરીક્ષામાં પૂછવાની નથી. તો અહીંયા તમારે પી બિંદુ છે માની લો, પી બિંદુ. હવે અહીંયા જેવી રીતે અહીંયા એક્સ અક્ષ પર યામ હોય અને એવી રીતે વાય યામ પર યામ મળે. હવે અહીંયા તમને ખબર છે, તો આ એક્સ અક્ષ પરનું મૂલ્ય છે. તો ઉગમ બિંદુથી આઈડિયો કેટલું? એક્સ અક્ષ પરનું મૂલ્ય એટલે માની લો એક્સ મૂલ્ય છે. હવે અહીંયા વાય, આ વાય ઉપર વાય અક્ષ છે વાય, અને આ મૂલ્ય કેટલું છે? અહીંયાથી વાય જેટલું છે. તો અહીંયા ઉગમ બિંદુની સ્થાન સદિશ શું થશે? પી બિંદુનું અહીં પી સદિશ છે, પી સદિશ. તો પી બિંદુનું ઉગમ બિંદુ ઓ છે, એના સાપેક્ષે સ્થાન સદિશ લેવો પડે. તમે ઘરેથી જાઓ છો શાળામાં, તો ઘર થયું ઘર, એ શું થયું? સ્થાન ઉગમ બિંદુ શું થયું? ઘર થઈ ગયું. ઉગમ બિંદુની સાપેક્ષે તમે શાળાએ જાઓ છો તો ઘર શું થઈ ગયું? ઉગમ બિંદુ થઈ ગયું, અથવા સંદર્ભ બિંદુ થઈ ગયું. સંદર્ભ બિંદુ, તમારે સંદર્ભ લેવો અથવા સાપેક્ષ. તો કોની સાપેક્ષે તમે જાઓ છો? તો શાળાની સાપેક્ષે, ઘરની સાપેક્ષે શાળાએ જાઓ છો. તો આ રીતે થઈ ગયું. હવે પી, તમારે અહીંયા સ્થાન સદિશ લખવાનું છે, પી નો સ્થાન સદિશ. તો આ સદિશ ઇઝ ઇક્વલ ટુ એક્સ અને વાય એમ લખવા પડે. પી ના લખે એવી રીતે. તો અહીંયા એક્સ સદિશ. હવે એક્સ પર માની લો કે અહીંયા બે મૂલ્ય આપણે લખતા, તો બે મૂલ્ય લખી. તો અહીંયા બે મૂલ્ય એક્સના એક્સ અક્ષ ઉપર છે, તો એનું આઈ કેપ આવે. તો અહીંયા માની લો કે આપણે એક્સ મૂલ્ય લીધું છે. કેટલું મૂલ્ય લીધું? અહીંયા જેમ બે મૂલ્ય લીધું તેવી રીતે અહીંયા એક્સ મૂલ્ય લીધું છે. તો અહીંયા તમારે શું લેવાનું? એક્સ આઈ કેપ, અને એ રીતે વાય જે કેપ. તો આ તમને સ્થાન સદિશ મળી ગયું. શું મળી ગયું? સ્થાન સદિશ મળી ગયું. હવે સ્થાન સદિશ તો મળી ગયું. આ રીતના સ્થાન સદિશ શોધવાનું. ઉગમ બિંદુની સાપેક્ષે હોય, અહીંયા દિશા બતાવવાની, એટલે એક્સ અક્ષ ઉપર જે મૂલ્ય હોય એનું આઈ કેપ, અને વાય ઉપર જે મૂલ્ય હોય એનો જે કેપ. હવે સ્થાન સદિશ તો બતાવી દીધું. એવી રીતે એક્સ વાય સમતલમાં આપણે શું બતાવી દઈએ? સ્થાનાંતર સદિશ બતાવી દઈએ. હવે માની લો કે ઉગમ બિંદુ ઓ છે. હવે અહીંયા કોઈ કણ પી બિંદુથી ગતિ કરે છે અને શું આવે છે? ક્યુ બિંદુ સુધી આવે છે. તો પ્રારંભિક સ્થાન શું હોય? આ પ્રારંભિક છે અને આ અંતિમ છે. શરૂઆત પી થી કરે છે. તો હવે અહીંયા સ્થાન તમારે લેવું હોય તો ઉગમ બિંદુની સાપેક્ષે લેવું પડે. તો આ ઉગમ બિંદુ થઈ ગયું. એની સાપેક્ષે અહીંયા આપણે ખાલી આર લખ્યો હતો, આર સદિશ. તો અહીંયા તો આપણે બે સ્થાન પ્રારંભિક ને અંતિમ છે, તો અહીંયા R1 સદિશ નામ આપી દેવું પડે, અને અહીંયા શું આપી દેવું? R2 સદિશ નામ આપી દેવું. આ અંતિમ થઈ ગયું. હવે તમને ખબર છે સ્થાનાંતરનું સૂત્ર તમને ખબર છે, આપણે ચેપ્ટર 2 ના અંદર જોઈ ગયા છે. સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા સ્થાનાંતર સદિશ છે, તો અહીંયા તમારે સ્થાનાંતર સદિશ લખવાનું, ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. આ થઈ ગયું. તો હવે અંતિમ સ્થાન શું છે? પ્રારંભિક અંતિમ, તો ક્યુ વાળું છે. શું છે? ક્યુ વાળું. તો અહીંયા ક્યુ માટે શું છે? આપણે R2 સદિશ આપેલા છે, તો R2 સદિશ માઇનસ R1 સદિશ થઈ ગઈ. હવે અહીંયા પી બિંદુ માટે આપણે x1 y1 કહી દઈએ, તો અહીંયા શું થાય? x2 y2 થાય. એમ આપણે દોરીએ તો અહીંયા x અક્ષ પર દોરીએ, પ્રારંભિક છે, તો અહીંયા x અક્ષ પર x1 અને અહીંયા y1, તો મળી ગયા R1 માટે. હવે એવી રીતે x2 માટે, તો અહીંયા આ રીતના x2, અહીંયા ક્યુ બિંદુ છે, તો અહીંયા x2 અને અહીંયા y2, આ મળી ગઈ. હવે તમને ખબર છે R2 માઇનસ R1 એટલે અહીંયા સ્થાન સદિશ છે. આ શું છે? સ્થાન સદિશ. તો શું આવે? x આઈ કેપ y જે કેપ આવે. શું આવે? R2 માટે. તો અહીંયા x2 R2 માટે શું આવશે? R2 x2 y2 આવે કે ના આવે? અહીંયા લખી દઈએ આપણે x2 આઈ કેપ પ્લસ, અહીંયા પ્લસ લખ્યું છે, તો અહીંયા શું આવશે? x2 આઈ કેપ y2 જે કેપ. આ થઈ ગયું. હવે માઇનસ લખી દઈએ. હવે R1 માટે લખીએ, તો R1 માટે શું છે? x1 y1, x1 આઈ કેપ
હવે અહીંયા કૌંસમાં રાખવાનું, માઇનસ આવે એટલે જે પાછળનું હોય કૌંસમાં રાખવાનું, અહીંયા પ્લસ છે એટલે અહીંયા પ્લસ y1 જે કેપ આ થઈ ગયું. હવે કૌંસ છૂટો પાડો તમે એટલે આ માઇનસ અંદર જાય તો બધું શું થાય, પ્લસ વાળું માઇનસ થઈ જાય, માઇનસ વાળું પ્લસ થઈ જાય. તો x2 i કેપ y2 જે કેપ માઇનસ x1 i કેપ માઇનસ y1 જે કેપ આ થઈ ગયું. હવે i કેપ વાળું નજીક લખવાનું, તો x2 i કેપ માઇનસ x1 i કેપ પ્લસ જે કેપ વાળું નજીક લખવાનું, y2 જે કેપ માઇનસ y1 જે કેપ. હવે અહીંયા જુઓ તો i કેપ કોમન છે, તો x2 માઇનસ x1 i કેપ પ્લસ અહીંયા y2 માઇનસ y1, અહીંયા શું છે y1 જે કેપ. હવે x2 માઇનસ x1 તો શું થઈ ગયું, સ્થાનાંતરની બાદબાકી છે, બાદબાકી હોય તો શું લખવાનું, બાદબાકી હોય એટલે ડેલ્ટા લખવાનું, ડેલ્ટા x i કેપ પ્લસ અહીંયા y બાદબાકી છે તો ડેલ્ટા y જે કેપ. તો આ તમને શું મળી ગયું, સ્થાનાંતર સદિશ મળી ગયું. ખબર પડી? તો તમે આલેખ પર જો દોરવા જશો તો તમને આ રીતના મળશે, આ રીતે દોરવા જશો તો અહીં x અને આ y થઈ ગયું. હવે p થી q તો p પ્રારંભિક છે તો અહીંયાથી તમે ડ્રો કરો, આ રીતના ડ્રો કરો તો અહીંયા તમને શું મળશે, x1 મૂલ્ય મળશે કે નહીં મળે પ્રારંભિક, અને અહીંયા તમને શું મળશે, y1 મળશે. હવે અહીંયા q બિંદુ પર આવે, શું આવે q બિંદુ પર, તો અહીંયા એનું મૂલ્ય શું આવશે, x2. તો આ જે ભાગ મળ્યો તમને એ શાનો મળ્યો, એક ડેલ્ટા x નો ભાગ મળ્યો, અને અહીંયા ક્યુબ માટે અહીંયા તમને શું મળશે, y2. તો આ જે ભાગ મળ્યો એ શું મળ્યું, ડેલ્ટા y નો ભાગ મળ્યો. શું મળ્યું, ડેલ્ટા y નો ભાગ મળ્યો. તો આ હતું સ્થાન અને સ્થાનાંતર. તો વિડીયોને પોઝ કરીને તમારે લખવા જેવું હોય તો તમે લખી શકો છો. અને આપણે આગળ જોઈએ વેગ તરફ જોઈએ, વેગ સદિશ. આપણે વેગ જોઈએ છીએ. તો વેગના અંદર શું છે, તો તમારે વેગના અંદર સમતલમાં થતી ગતિ માટે સરેરાશ વેગ શું શોધવાનું છે, સરેરાશ વેગ અને બીજું તત્કાલીન વેગ પણ કયા સદિશ સ્વરૂપે બતાવવાનું છે. તો હવે આપણે જે જોઈ ગયા છે XY સમતલમાં જોઈએ છીએ તો આપણે XY સમતલ દોરવાનું, P થી Q તરફની ગતિ પ્રારંભિક અને અંતિમ આ ગતિ કરતા હોય છે. તો હવે તમને ખબર છે ઉગમ બિંદુની સાપેક્ષે અહીંયા R1 સદિશ ને અહીંયા શું થશે, R2 સદિશ થઈ ગઈ. હવે આ જે ભાગ મળ્યો તમને શું મળ્યું, ડેલ્ટા R પ્રારંભિક અંતિમ માઇનસ પ્રારંભિક, તો અહીંયા ડેલ્ટા R મળી ગયું. તો હવે તમારે લખવાનું શું કે ધારો કે ડેલ્ટા R જેટલું સ્થાનાંતર કરવા માટે લાગતો સમય શું છે, ડેલ્ટા T છે. તમે સ્થાનાંતર કરો તો ડેલ્ટા T મળે. હવે તમારે ડેલ્ટા T મળી ગયું તો સરેરાશ વેગ શોધીએ. સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ શું થાય, સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર ભાગ્યા સમય. તો તમે સરેરાશ વેગને આપણે શું દર્શાવી શકીએ, આ રીતે દર્શાવી શકીએ. તો અહીંયા ડેલ્ટા R સદિશ અપોન ડેલ્ટા T આ થઈ ગયું. હવે ડેલ્ટા R નું મૂલ્ય આપણે જે જોયું આગળ તેવી રીતે અહીંયા તમને ખબર છે સ્થાનાંતર એટલે શું થાય, અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ સ્થાન અહીંયા x છે અને y છે, અહીંયા પ્રારંભિક x છે અને y છે. તો તમને ખબર છે કે સ્થાનાંતર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક, x2 માઇનસ x1 એવી રીતે થાય, x2 માઇનસ x1. તો એને x2 માઇનસ x1 ને શું કહી દેશું, અહીંયા તમારે માની લો કોઈ છે તો x2 માઇનસ x1, પણ અહીંયા x છે અને y છે તો તમારે x2 માઇનસ x1 ને ડેલ્ટા x આપી દેવાનું i કેપ અને ડેલ્ટા y ને આપી દેવાનું એનું જે y પણ ઘટક છે અહીંયા, તો y ઘટક પણ બાદબાકી થાય એટલે ડેલ્ટા y જે કેપ અને અહીંયા નીચે ડેલ્ટા t આ થઈ ગયું. હવે દરેકના છેદમાં તમે ડેલ્ટા t આપી દે તો શું થાય, ડેલ્ટા x અપોન ડેલ્ટા t i કેપ પ્લસ છે તો પ્લસ, અને હવે ડેલ્ટા y ના નીચે ડેલ્ટા t તો ડેલ્ટા y અપોન ડેલ્ટા t અહીંયા જે કેપ આ થઈ ગયું. હવે તમને ખબર છે ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t સ્થાનાંતર ભાગ્યા સમય, તો શું થયું, વેગ થઈ ગયું. અહીં સરેરાશ વેગ ઇઝ x છે તો x આપી દેવાનું અને i કેપ પ્લસ અહીંયા પણ y ઘટકનો વેગ તો v y અહીંયા જે કેપ આ થઈ ગયું. તો અહીંયા તમને શું મળી ગયું, સરેરાશ વેગ મળી ગયો. હવે તમને ખબર છે તો ડેલ્ટા vx ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો, ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t અને vy ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો, ડેલ્ટા y અપોન ડેલ્ટા t. હવે સરેરાશ વેગ એ સ્થાનાંતરની સદિશની દિશામાં હશે. શું હશે, સરેરાશ વેગ આ ખાસ લખજો, સરેરાશ વેગ એ સ્થાનાંતરની દિશામાં હશે. શું હશે, સ્થાનાંતર સદિશની દિશામાં હશે. એટલે સ્થાનાંતર દિશા શું છે, p થી q તરફ છે. તો આ સરેરાશ વેગ પણ શું હશે, p થી q તરફની દિશામાં હશે, દિશામાં છે. આ થઈ ગયું. આ ખાસ મુદ્દો યાદ રાખજો. હવે તત્કાલીન વેગ શોધી લઈએ આપણે. શું કરીએ, તત્કાલીન વેગ. હવે તત્કાલીન વેગ એટલે તમને ખબર ચોક્કસ સમયે તમને વેગ આપે.
ટી બરાબર 2 સેકન્ડ, 5 સેકન્ડ, 10 સેકન્ડ, તો એ ચોક્કસ સમય વેગ આપે એને તત્કાલીન વેગ કહે છે. તો તમને ખબર છે સરેરાશ વેગનું સૂત્ર શું છે? ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. થઈ ગયું. હવે એમાં તમે લિમિટ લો, લિમિટ લે તો તમારો સૂક્ષ્મ સમયગાળો મળે, એટલે ચોક્કસ સમય તમને વેગ મળે એને આપણે તત્કાલીન વેગ કહીએ છીએ. તો અહીંયા લિમિટ લેતા, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા તો શું થાય? ચોક્કસ સમય તમને જે વેગ મળે એને આપણે તત્કાલીન વેગ કહીએ છીએ. તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. તો હવે જે વેગ મળશે એ શું થઈ જશે? અહીંયા ડેલ્ટાનું શું થઈ જાય? લિમિટ લઈએ એટલે ડી થઈ જાય. તો ડીઆર સદિશ અપોન ડીટી. આ શું કહેવા માંગે છે? આ એવું કહેવા માંગે છે, આપણે ચેપ્ટર 2 ના અંદર જોઈ લીધેલું છે. તો એવું કહેવા માંગે છે કે તમે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન છે. ડી બાય ડીટી શું છે? આ ડી બાય ડીટી એ વિકલન છે. તો સ્થાનનું સમયની સાપેક્ષે એક વખત વિકલન, અહીંયા એક છે તો એક વાર વિકલન, બે હોય તો બે વખત વિકલન. તો તમારે લખવાનું અહીંયા સ્થાનાંતરનું સમયની સાપેક્ષે એક વાર વિકલન કરવાથી તત્કાલીન વેગ મળે છે. હવે તત્કાલીન વેગની શું કરીએ? દિશા જોઈ લઈએ આપણે. તો તત્કાલીન વેગની દિશા, તો દિશા કઈ દિશામાં હશે? તો દરેક બિંદુમાંથી તમે સ્પર્શક દોરો. શું કરો? સ્પર્શક. તો માની લો કે અહીંયા ગ્રાફ દોરી અને આ રીતના ગતિ કરે છે આપવા પી થી ક્યુ તરફ. તો હવે તમે અહીંયાથી સ્પર્શક દોરો તો આ દિશામાં, અહીંયાથી સ્પર્શક દોરો તો આ દિશામાં, અહીંયાથી સ્પર્શક દોરો તો આ દિશામાં. તો આ રીતના તમે સ્પર્શક દોરો તો એ સ્પર્શકની દિશામાં તમારા તત્કાલીન વેગની દિશા આપશે. તો તમે અહીંયા લખી શકો છો દરેક બિંદુમાંથી દોરેલો સ્પર્શક તત્કાલીન વેગની દિશા આપે છે. તો આ હતું તત્કાલીન વેગ. હવે તમને ખબર છે એકમ વેગ માટે શું આવે? એકમ મીટર પર સેકન્ડ. અને પારિમાણિક સૂત્ર m0 L1 t - 2, આ પારિમાણિક સૂત્ર. તો આ હતું તત્કાલીન વેગ. હવે તત્કાલીન વેગની દિશા તમને ખબર છે. તત્કાલીન વેગની દિશા શું છે? પદાર્થના ગતિપથના કોઈ પણ બિંદુ પાસેથી દોરેલો સ્પર્શક, તેનો વેગ તે બિંદુ પાસેના ગતિપથનો દોરેલો સ્પર્શકની દિશામાં હોય છે અને ગતિની દિશામાં હોય છે. તત્કાલીન વેગની દિશા આપણે જોઈ લીધી છે. તો તત્કાલીન વેગની દિશા શું છે? આ ગતિપથ છે. શું છે? પદાર્થનો ગતિપથ. અહીંયાથી ગતિ શરૂ કરે છે, આ રીતના ગતિ કરે છે વક્રમાર્ગે. તો કોઈ પણ બિંદુ પાસે તેનો વેગ તે બિંદુ પાસે ગતિપથના દોરેલો સ્પર્શકની દિશામાં હોય છે અને તે ગતિની દિશામાં હોય છે. ખબર પડી ગઈ? તો અહીંયા તમે ગતિ થાય છે, ગતિપથ આ છે. તો તમે કોઈ પણ બિંદુ આગળ દોરેલો સ્પર્શક એ તમને તત્કાલીન વેગની દિશા આપે છે. તો આ વિડીયોને પોઝ કરીને અહીંયા લખી લો. તો આપણે હજી વેગ જ જોવાનો છે, પણ એના ઘટક સ્વરૂપમાં આપણે વેગ જોઈશું. હવે v ને તેના ઘટક સ્વરૂપમાં દર્શાવીએ. શું કરીએ? v ને તેના ઘટક સ્વરૂપમાં. તો v સદિશ ઇઝ ઇક્વલ ટુ, તમને ખબર છે dr બાય dt. હવે અહીંયા r સદિશ આવે. r સદિશ હોય સ્થાન, તમને x ઘટક હોય અને y ઘટક હોય, તમને ખબર છે. તો અહીંયા તમે r ની જગ્યાએ તમે શું લખી શકો? તો અહીંયા x i કેપ પ્લસ y j કેપ. તમને ખબર છે આપણે જ્યારે ગ્રાફ દોર્યો હતો તો અહીંયા એનું સ્થાન સદિશ હતું, અહીંયા x પર મૂલ્ય હતું તે x y હતું, એની દિશા i કેપ હોય, y ઉપર હતું એનું j કેપ હોય. તો આ થઈ ગયું. હવે તમને આ વિકલન બંને પાસે કરી શકો છો. તો d બાય dt અહીંયા x i કેપ. હવે પ્લસ કરી દેવાનું. હવે અહીંયા ગુણાકારમાં છે તો અહીંયા y પાસે પણ આવી છે. તો d બાય dt y j કેપ. આ થઈ ગયું. હવે x બાય અહીંયા શું થાય? dx બાય dt થઈ ગયું. શું થઈ ગયું? dx બાય dt i કેપ છે. તો dx બાય dt ને તમે શું કહી શકો? vx કહી શકો. vx i કેપ vy j કેપ. આ થઈ ગયું. તો તમને સદિશ પણ મળી ગયો. વેગ સદિશ vx i કેપ પ્લસ vy j કેપ. આ થઈ ગયું. vx એટલે તમારું શું થઈ ગયું? dx બાય dt. હવે તમારું મૂલ્ય શોધવું હોય, આ સદિશ છે પણ સદિશનું મૂલ્ય શોધવું હોય તો શું કરવાનું? મૂલ્ય શોધવા, મૂલ્ય માટે વર્ગ કરવો. હવે બંને બાજુ વર્ગ કરો તો શું થાય? તો v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય? v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર. આ થાય. હવે આ વર્ગ પેલી બાજુ જાય તો તમને શું મળી જાય? મૂલ્ય મળી જાય. અહીંયા vx નો વર્ગ પ્લસ vy નો વર્ગ. હવે આપણે આવું તો જોયું છે. અહીંયા મૂલ્ય આપેલું હશે, વર્ગ કરશો, આનું મૂલ્ય આપે વર્ગ કરશો, સરવાળો કરશો, વર્ગમૂળ કરશો એટલે મૂલ્ય મળી જશે વેગનું. હવે દિશા શોધવી હોય તો આપણે એક જ tan θ વાપરીએ છીએ. તો અહીંયા v ની દિશા શોધીએ. આપણે શું કરીએ? v ની દિશા શોધીએ. તો દિશા શોધવા માટે આપણે કયો ઘટક વાપરીએ છીએ? tan ઘટક વાપરીએ છીએ. પણ અહીંયા આપણે
આપણે દોરીએ, ગ્રાફ દોરીએ એટલે ખબર પડશે. તો અહીંયા માની લો કોઈ આર સદિશ છે અને અહીંયા એનો વેગ શોધવાનો છે આર સદિશનો. અહીંયા તમારે કોઈ પી બિંદુ છે એનો એચ ઘટક પડશે, અહીંયા એચ ઘટક. તો અહીંયા વેગનો એક્સ ઘટક છે અને અહીંયા તમારે વેગનો વાય ઘટક છે. શું છે? વેગનો વાય ઘટક. તો તમારે ખબર છે સમાંતર બાજુ, બંને બાજુ ચોરસમાં આ ચોરસ જેવું છે, તો અહીંયા સામસામી બાજુ સમાન હોય. તો અહીંયા vx નું જેટલું માપ હશે એટલું આ ઉપરનું માપ હશે, vy નું જેટલું માપ હશે એ આ બાજુ હશે. તો અહીંયા માની લો કોઈ થીટા છે, તો તમારે tan થીટા વાપરો એટલે તમને દિશા મળી જશે. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. થાય કે ના થાય? સૂત્ર યાદ કરી લેવાનું. tan થીટા ઇઝ ઇક્વલ ટુ સાબા છેદમાં ફાબા. આ સૂત્ર તમારે યાદ કરી લેવાનું sin થીટાનો ત્રિકોણમિતિય વિધેયના. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ. તો આ થીટા છે એની સામેની બાજુ આ કહેવાય અને પાછળની બાજુ એટલે અડીનો હોય એ પાછળની બાજુ કહેવાય. તો અહીંયા શું થઈ ગયું? vy upon vx, y ઘટક upon x ઘટક યાદ રાખવાનું. થીટાને કરતા બનાવો તો શું થઈ જાય? થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ vy upon vx આ થઈ ગયું. તો આ હતું તમારે વેગના, આપણે સરેરાશ વેગ જોયો, તત્કાલીન વેગ જોયો અને વેગના તેના ઘટક સ્વરૂપમાં પણ જોયું. તો અહીંયા આપણું વેગ વાળું ચેપ્ટર પૂરું થાય, વેગનો ટોપિક પૂરું થાય છે. હવે સરેરાશ વેગ આપણે જોઈ લઈએ, તત્કાલીન વેગ જોઈ લીધું. તો અહીંયા સરેરાશ પ્રવેગ માટે, તો પ્રવેગનું સૂત્ર શું છે? વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. તો વેગ આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા શું છે આપણે જોઈએ તો સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ. તો પ્રવેગનું સૂત્ર શું છે? તો વેગ ભાગ્યા સમય. તો વેગ માટે આપણે જોઈએ તો વેગના આપણે સ્થાન સદિશમાં આપણે જોઈ લીધો છે. વેગ સદિશના અંદર આપણે વેગ જોઈ લીધો છે એના ઘટક સ્વરૂપમાં. તો vx i કેપ પ્લસ v ડેલ્ટા vy j કેપ આ થઈ ગયું. હવે સરેરાશ પ્રવેગનું વ્યાખ્યા લખીએ, સૂત્ર લખીએ તો સરેરાશ પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો આ થઈ ગયું. તો સરેરાશ પ્રવેગની આ રીતના લેસ ધેન કે ગ્રેટર વચ્ચે તમે દર્શાવી શકો છો. અહીંયા શું થાય? ડેલ્ટા v સદિશ અને નીચે ડેલ્ટા ટી થઈ ગઈ. હવે ડેલ્ટા v નું મૂલ્ય તમને ખબર છે, આપણે જેમ સ્થાન સદિશનું મૂલ્ય જોયું. માની લો કોઈ પ્રવેગનું મૂલ્ય છે, અહીંયા વેગ છે તો વેગનો x ઘટક, વેગનો y ઘટક થઈ ગયો. હવે વેગનો x ઘટક, વેગનો y ઘટક x માટે તો i કેમ આવે? પણ શું થાય? વેગમાં થતો ફેરફાર એટલે બાદબાકી એટલે ડેલ્ટા મૂકી લેવા. તો ડેલ્ટા મૂકો, vx માઇનસ vx2 માઇનસ vx1 કરો તમે. અહીંયા માની લો અહીંયા તમે આ ગ્રાફ દોરો, અહીંયા વેગનો x ઘટક છે તો v1 માની લો, અહીંયા v2 માની લો. તો બાદબાકી કરો તો v2 માઇનસ v1 થાય. હવે તમે આ રીતના મૂકો છો, બાદબાકી કરો. હવે x ઘટક છે તો x મૂકો છો તમે, આ x. અહીંયા તમે ડેલ્ટા v તો થઈ ગયો. હવે x ઘટક હોય તો તમે શું મૂકવાનું? x ઘટકનું મૂલ્ય હોય x નીચે બતાવી દેવાનું. એવી રીતે પ્લસ કરીને y ઘટક એના z ઘટક, તો એ રીતે તમે બતાવી શકો છો. હવે ડેલ્ટા v સદિશનું મૂલ્ય ડેલ્ટા vx i કેપ ડેલ્ટા vy j કેપ, અહીંયા y છે vy j કેપ અને નીચે ડેલ્ટા t છે. હવે દરેકના છેદમાં ડેલ્ટા t મૂકી દેવાનું. તો ડેલ્ટા vx અપોન ડેલ્ટા t. હમણાં હાલ જે રીતના વેગના અંદર જોયું છે તેવી રીતે જ કરવાનું છે. તો અહીંયા ડેલ્ટા t અપોન j કેપ. હવે વેગ ભાગ્યા સમય, તો એના પ્રવેગ કહે છે. તો ડેલ્ટા a x i કેપ શું થઈ ગયું? ડેલ્ટા ex આવશે, ખાલી ex i કેપ પ્લસ ay j કેપ આ મળી ગયું. તો અહીંયા તમે લખી શકો છો ex ની જગ્યાએ તમે શું લખ્યું? તો ex ઇઝ ઇક્વલ ટુ x ની જગ્યાએ તમે શું લખ્યું? તો ડેલ્ટા vx અપોન ડેલ્ટા t ની જગ્યાએ તમે ex લખ્યું. તેવી રીતે y માટે, તો y માટે પણ તમે શું લખ્યું? તો ay ઇઝ ઇક્વલ ટુ આની જગ્યાએ તમે લખ્યું તો ડેલ્ટા vy અપોન ડેલ્ટા t આ થઈ ગયું. હવે તમને ખબર છે એકમને બધું શું છે? એકમ એટલે વેગ ભાગ્યા સમય, વેગનું મીટર પર સેકન્ડ અને નીચે સેકન્ડ, તો મીટર પર સેકન્ડ સ્ક્વેર એકમ આવશે. અને પાણીમાં સૂત્ર તમારે જાતે બનાવવાનું, આપણે ચેપ્ટર 2 ના અંદર જોઈ લીધેલું છે. હવે તત્કાલીન પ્રવેગ શોધવો છે આપણે. શું કરવો છે? તત્કાલીન પ્રવેગ. હવે પ્રવેગ માટે એ સદિશ ઇઝ ઇક્વલ ટુ લિમિટ લેવાની. શું કરવાની? લિમિટ લેવાની. તો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. હવે અહીંયા ડેલ્ટા v સદિશ અપોન ડેલ્ટા t. હવે શું થાય? લિમિટ લો એટલે ડેલ્ટાની જગ્યાએ dv અપોન dt થઈ જાય. શું થઈ જાય? dv અપોન dt થઈ જાય. એ સદિશ ઇઝ ઇક્વલ ટુ થઈ ગઈ. હવે ડેલ્ટા v ની જગ્યાએ એનું મૂલ્ય મૂકવાનું. તો ડેલ્ટા a ની જગ્યાએ શું મૂકશું? એનું મૂલ્ય. તો મૂલ્ય શું છે? x ઘટક ડેલ્ટા v નું મૂલ્ય જે છે એ તમારે મૂકવાનું. તો આપણે આગળ જોઈ ગયા છે
એક્સ ઘટક અને વાય ઘટક વાળો, તો એ મૂલ્ય મૂકવાનું. તો અહીંયા શું મૂકશું મૂલ્ય? વીએક્સ આઈ કેપ પ્લસ વીવાય જે કેપ. આ થઈ ગયું. હવે આ ગુણાકારના અંદર છે તો બંનેને લાગુ પડે, તો અહીંયા બંને માટે લખી દેવાનું ડી બાય ડીટી વીએક્સ આઈ કેપ પ્લસ ડી બાય ડીટી વીવાય જે કેપ. આ થઈ ગયું. હવે એ સદિશ ઇઝ ઇક્વલ ટુ વીએક્સ અપોન ડીટી. વીએક્સ અપોન ડીટી એટલે શું થાય? વેગ ભાગ્યા સમય. તો અહીંયા તમારે શું મળશે? એક્સ મળશે. એક્સ આઈ કેપ પ્લસ અહીં એવાય જે કેપ. આ મળી ગયું. હવે તમે જે લખ્યું છે એક્સ ની કોની જગ્યાએ લખીશું? ડીવીએક્સ અપોન ડીટી ની જગ્યાએ એક્સ લખ્યું તમે લખી શકો છો. તો આપણે આની જગ્યાએ ડીવી અપોન ડીટી, ડીએક્સ બાય ડીટી હોય તો વી લખવાનું અને ડીવી બાય ડીટી હોય તો એ લખી દેવાનું. તો એક્સ અપોન એક્સ આઈ કેપ એવાય જી કેપ થઈ ગઈ. હવે તમારે એક બીજું ભાગ લખું છું અહીંયા સાઈડમાં. તો આપણે સ્થાનનું એક વખત વિકલન કરતા હતા તો તમને વેગ મળતો હતો, તો એવી રીતે અહીંયા પણ જોવાનું છે. તો ડીવી સદિશ અપોન ડીટી લખો તમે. ડીવી સદિશ અપોન ડીટી લખો તો શું થાય? ડી બાય ડીટી લખો. આ ડી બાય ડીટી મેં બહાર લખી દીધી. હવે વી એટલે વીનું આપણે લખી લીધું હતું, તો વી એટલે ડીઆર બાય ડીટી થાય. વી એટલે શું થાય? સ્થાન તો એક વખત વિકલન, તો આ એક વખત વિકલન લખી દીધી અને આ તો બહાર જ હતું. હવે અહીંયા ડી, અહીંયા ડી, તો શું થઈ ગયું? ડી સ્ક્વેર. અહીંયા નીચે ડીટી અપોન ડીટી ઇન્ટુ ડીટી છે તો ડીટી સ્ક્વેર થઈ ગયું અને અહીંયા શું થઈ ગયું? આર સદિશ. તો અહીંયા સ્થાન સદિશ અથવા સ્થાનાંતર સદિશનું કેટલી વખત વિકલન? અહીંયા વર્ગ છે, અહીંયા વર્ગ છે નીચે, તો કેટલી વખત વિકલન? બે વખત વિકલન બતાવે છે. શું બતાવે છે? બે વખત વિકલન. તો સ્થાનાંતરનું બે વખત વિકલન, સ્થાનાંતરનું બે વાર વિકલન શાનું મૂલ્ય આપે છે? પ્રવેગનું મૂલ્ય આપે. શું આપે? પ્રવેગનું મૂલ્ય આપે. પ્રવેગ મૂલ્ય આપે છે. તો આ તમારે યાદ રાખવાનું છે. સ્થાનાંતરનું એક વખત વિકલન કરો તો શાનું મૂલ્ય આપે? વેગનું મૂલ્ય આપે છે. તો આ હતું. હવે આપણે અહીંયા જોઈ લઈએ સ્થાનાંતર સરેરાશ પ્રવેગની દિશા જોઈએ. તો સરેરાશ પ્રવેગની દિશા, સરેરાશ પ્રવેગની દિશા જોઈએ. તો દિશા માટે અહીંયા ગ્રાફ ડ્રો કરીએ છીએ સામાન્ય. તો હવે અહીંયા જોઈ લો, એ રીતના કોઈ આ રીતના ગતિ કરે છે. તો માની લો કે અહીંયાથી એને સ્પર્શકની દિશા આ છે. શું છે? સ્પર્શકની દિશા શું છે? માની લો અહીંયા આ રીતના ગતિ કરતો છે, સ્પર્શકની દિશા અહીંયા સીધી છે, ત્યાર પછી અહીંયા આ રીતના છે, દિશા થઈ ગઈ. હવે આપણે ત્રિકોણનો નિયમ જોઈ ગયા છે. તો ઉગમ બિંદુ પર સમાંતર બાજુ ત્રિકોણનો નિયમ જોઈ ગયા છે. તો ઉગમ બિંદુ પર તમારે સદિશની દિશા બતાવવી પડે. તો એક આ દિશા બતાવવી પડે અને એક ઉપર તરફ છે, જેવું જ હોય એવી રીતે બતાવવું પડે. અહીંયા બતાવો. તો એક માની લો કે આ સદિશ મળી ગયું અને આ સદિશ મળી ગયું છે. તો હવે આ બે સદિશોને તમે જોડો, બંને સદિશોને જોડો, એ તમને શાનું મૂલ્ય આપે? સરેરાશ વેગનું મૂલ્ય આપે. એટલે ડેલ્ટા વેગનું જે મૂલ્ય હોય આ V1 અને આ V2 માંથી વેગની દિશા, સ્પર્શકની દિશા, સ્પર્શકની દિશા, વેગ હોય તો તમને પ્રવેગનું મૂલ્ય આપે. તો આ સરેરાશ પ્રવેગની દિશા હશે. શું હશે? સરેરાશ પ્રવેગની દિશા હશે. વેગની દિશા, સરેરાશ વેગની દિશામાં સરેરાશ પ્રવેગની દિશા હોય. હવે તત્કાલીન પ્રવેગની દિશા જોઈ લઈએ. તત્કાલીન પ્રવેગ, તો તત્કાલીન પ્રવેગની દિશા હોય જેમ તત્કાલીન વેગની દિશા સ્પર્શકની દિશામાં હોય એવી રીતે અહીંયા તમારે શું હશે? સ્પર્શકની દિશામાં હશે. માની લો કે આ રીતના કોઈ ગતિ કરે છે તો અહીંયા સ્પર્શક દોરશો, અહીંયા સ્પર્શક દોરશો, તો અહીંયા તમારે શાનું તત્કાલીન પ્રવેગની દિશા આપે. તો અહીંયા તમારે લખી દેવાનું સ્પર્શકની દિશામાં હશે. સ્પર્શકની દિશામાં હશે. અહીંયા ખાસ યાદ રાખજો તત્કાલીન પ્રવેગ, આ જે ભાગ છે ખાલી સરેરાશ પ્રવેગ, સરેરાશ પ્રવેગ એ જ અહીંયા તમારે ગ્રાફ ડ્રો કરવાનો છે. સમાંતર બાજુ ઉગમ બિંદુ પર બે સદિશ મૂકવાનું અને બંને સદિશોને જોડો તો તમને એ સરેરાશ પ્રવેગ દિશા આપે. પણ અહીંયા તત્કાલીન પ્રવેગ માટે પણ તમને સ્પર્શકની દિશા આપે છે. ત્યાર પછી તત્કાલીન વેગ, તત્કાલીન વેગ માટે પણ તમને સ્પર્શકની દિશા જોવા મળે છે. અને સરેરાશ વેગ માટે એક ખ્યાલ રાખજો, તત્કાલીન જે આવે તત્કાલીન વેગ પ્રવેગ સ્પર્શકની દિશામાં હોય, જ્યારે સરેરાશ વેગ એ સ્થાનાંતરની દિશામાં હોય. સ્થાનાંતર જે બાજુ હોય, જે બાજુ ગતિ કરતો હોય એ દિશામાં હોય. પણ અહીંયા તમે સરેરાશ પ્રવેગ એ ખાસ યાદ રાખવાનું છે કે એ કઈ દિશામાં હોય. તો તમારે બે સ્પર્શક દોરવાના અને સમાંતર બાજુ આપણે જોઈ દઉં સરવાળો. તો એવી રીતે ઉગમ બિંદુ પર બે સદિશ મૂકી દેવાના જે દિશામાં હોય અને બે સદિશોને શીર્ષ તોડી દેવાનું. એ દિશામાં તમને શું મળે? સરેરાશ પ્રવેગની દિશા મળે. તો આ ખાસ યાદ રાખવાનું છે. હવે જે થિયરી આપણે જોઈ ગયા છે તેના પરથી એક ઉદાહરણ છે, ઉદાહરણ 3.4, જેની રકમ છે કોઈ પણ કણનું સ્થાન r = 3t i + 2t² + 5k વડે અપાય છે, જેમાં t સેકન્ડમાં છે. સહગુણકોના એકમો એવી રીતે છે કે જેથી r મીટરમાં રહે. એટલે બધા એકમો જે છે એ શામાં આપેલા છે? મીટરમાં આપેલા છે. જે બધા મૂલ્ય આપેલું છે એ કણનો vt તથા at શોધો. એટલે
તાત્કાલિક વેગ અને તાત્કાલિક પ્રવેગ શોધો. તો અહીંયા v છે t ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ માટે vt નું મૂલ્ય અને દિશા શોધો. t બરાબર 1 સેકન્ડ માટે તાત્કાલિક વેગનું મૂલ્ય અને દિશા પણ શોધવાની છે. જે આપેલું છે સૌથી પહેલા લખવાનું. તો અહીંયા શું આપેલું છે? r સદિશ ઇઝ ઇક્વલ ટુ 3t i કેપ પ્લસ 2t સ્ક્વેર j કેપ અને 5k કેપ. 0.0 આપેલા છે એટલે 5 જ હોય. આ થઈ ગયું. હવે પહેલાના અંદર શું કીધું છે? પહેલા એના અંદર vt અને at શોધવાના કીધા છે. શું કીધું છે? શોધવાના કીધા છે. અને બી દાખલામાં શું કીધું છે? t બરાબર 1 સેકન્ડ માટે શું કરવાનું છે? v નું મૂલ્ય શોધવાનું છે. શું કરવાનું છે? v નું મૂલ્ય અને દિશા આ શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે એ દાખલો ગણીએ. તો vt ને at શોધવા માટે તો તમને r આપેલા છે. તો તમને ખબર જ છે, તમે સ્થાનાંતરનું એક વાર વિકલન કરો તો વેગ મળે અને 2 વખત વિકલન કરો તો પ્રવેગ મળે. તો અહીંયા આપણે એક વાર વિકલન કરીએ. જોજો, પ્રવેગ માટે તમે 1 વખત 2 વખત વિકલન કરવાનું હોય, પણ તમે 1 વખત વિકલન કરી નાખો એટલે વેગનું મૂલ્ય મળે. એટલે એ વેગ જ 1 વખત વિકલન છે. હવે તમારે પછી ફરીથી 2 વખત વિકલન ના કરવાનું. તો પ્રવેગ શોધવા માટે વેગ જે મળે એને 1 વખત વિકલન કરો એટલે તમને ફરીથી શું મળી જાય? પ્રવેગ મળી જાય. તો અહીંયા r નું અહીંયા t છે. t તો સમયની સાપેક્ષે વિકલન કરતા. તો અહીંયા જો ચેપ્ટર જે આપણું 2 ચાલ્યું હતું, તો એના અંદર આપણે સંકલન અને વિકલનનું એક લેક્ચર મૂકેલું છે. તો તમારે ચેપ્ટર 2 ની પ્લેલિસ્ટમાં જઈને અને સંકલન વિકલનનું લેક્ચર જોઈ લેવાનું. તો એના અંદર તમને વિકલન અને સંકલન આવડી જશે. તો હવે વિકલન કરીએ તો તમને શું મળશે? vt મળશે. તો v સદિશ ઇન્ટુ t. તો અહીંયા એક વખત વિકલન કરવાનું, dt બાય dt ઇન્ટુ r સદિશ. તો r સદિશનું મૂલ્ય મૂકી દેવાનું. તો d બાય dt હવે મૂલ્ય જે આપેલું છે 3t i કેપ 2t સ્ક્વેર j કેપ અને 5k કેપ. આ થઈ ગયું. હવે વિકલન કરવાનું, દરેકનું વિકલન કરવાનું. આનું કરવાનું. વચ્ચે પ્લસ છે તો પ્લસ મૂકી દેવાનું. આ હું તમને ફરીથી શીખવાડું જ છું. તો d બાય dt 3t હવે i કેપ થઈ ગયું. હવે d બાય dt અહીંયા 2t સ્ક્વેર અહીંયા j કેપ, અહીંયા d બાય dt અહીંયા 5 છે તો 5 છે ખાલી, અહીંયા k કેપ. એટલે તમે t એટલે સમયની સાપેક્ષે વિકલન કરો છો, જેના અંદર t વાળું પદ હોય એનું વિકલન થાય, ના હોય એ 0 થઈ જાય. તો અહીંયા t છે. તો અહીંયા જે બાકીનું હોય એ તમારે શું કરી લેવાનું? બહાર કાઢી લેવાનું. તો બહાર કાઢી લીધું તો 3 બહાર નીકળી ગયા. હવે t નું વિકલન કરો તો તમારે અહીંયા શું થઈ ગયું? d ઉપર t છે, આનું વિકલન કરો છો અને નીચે dt છે. તો dt કેન્સલ. શું થઈ ગયું? dt કેન્સલ થઈ ગયું. તો શું વધ્યું? 1 વધ્યું. અહીંયા શું છે? i કેપ છે. તો તમારે i કેપ લખી દેવાનું. ખબર પડે? ત્યાર પછી અહીંયા 2 છે તો અહીંયા 2 બહાર લઈ લેવાનું અને t બાય અહીંયા t સ્ક્વેર. હવે t સ્ક્વેર એટલે અહીંયા x ની n ઘાત. તો જે ઘાત હોય એ શું થાય? આગળ આવી જાય. શું થાય? જ્યારે આવું હોય એટલે એક જે ઘાત હોય એ આગળ આવી જાય અને એક ઘાત ઓછી થાય. તો અહીંયા નીચે પદ લખું છું, એ જ પદ નીચે લખું છું. તો અહીંયા જો 2 તો છે જ એમને બાદ. હવે જે ઘાત હોય એ આગળ આવી જાય. તો અહીંયા આગળ આવી ગઈ. હવે d બાય dt ઘાત આગળ આવી ગઈ, d બાય dt. અને અહીંયા જે ઘાત હોય એમાંથી એક ઘાત ઓછી થાય. તો 2 ઘાતમાંથી એક ઘાત ઓછી થાય. શું થાય? જે ઘાત હોય એ આગળ આવી ગઈ. આ ઘાત છે, આ ઘાત વાળું ભાગ છે. જે ઘાત હોય એ આગળ આવી જાય, એમાંથી એક ઘાત ઓછી થાય. તો 2 માઇનસ 1 કરો તો શું થઈ જાય? 1 જ થઈ જાય. તો હવે શું વધ્યું? dt upon dt. શું વધ્યું? અહીંયા 1 ના લખો ચાલે, dt upon dt તો કેન્સલ થઈ જાય. અહીંયા જે કેપ છે તો શું વધ્યું? 4 j કેપ. શું વધ્યું? 4 j કેપ. અહીંયા જોજો, ફરીથી બતાવું તમને. અહીંયા 2 તો છે જ, જે ઘાત હોય આગળ આવી જાય. તો આગળ આવી જાય અને શું થાય? જે ઘાત હોય આગળ આવી જાય અને શું વધ્યું? એમાંથી એક ઘાત ઓછી. એ તમારે લખવાનું. શું કરવાનું? t 2 - 1 લખી લેવાનું અને ત્યાર પછી t નું વિકલન કરવાનું. શું કરવાનું? t નું. તો અહીંયા t નું વિકલન કરો તો નીચે dt બાય dt થાય. તો dt બાય dt એટલે 1 થાય. તો અહીંયા તમારે વચ્ચે 2 2 4 ઇન્ટુ t અને ઉપર શું વધ્યું? 2 - 1 એટલે 1 ઘાત. આ રીતના વધશે. તો અહીંયા છે કે આ રીતના આવશે. શું થશે? આ રીતના આવશે. હવે અહીંયા તો કોઈ t વાળું પદ નથી. તો t વાળું પદ ના હોય તો શું થઈ જાય? 0 થઈ જાય. 0 કે. હવે અહીંયા જો 3, અહીંયા તો 3 બહાર લઈ લીધે એટલે t છે, કોઈ ઘાત વાળું પદ નથી. તો ઘાત વાળું પદ ના હોય તો dt બાય dt કરી શકો છો. તો અહીંયા શું થઈ ગયું? 3 i કેપ. તો અહીંયા પણ લખી દઈએ 3 i કેપ. અને આ મેં તમને સમજાવ્યું કઈ રીતે થાય છે. તો અહીંયા તમને 3 i કેપ
પ્લસ 4t જે કેપ મળી ગયું. તો તમારે સમીકરણ 1 નામ આપી દીધું તો તમને શું મળી ગયું? vt મળી ગયું, વેગનું મૂલ્ય મળી ગયું. હવે આપણે at જોઈ લઈએ. તો at માટે શું કરવાનું? વેગનું જ એક વખત વિકલન કરવાનું. શું કરવાનું? વેગનું એક વખત વિકલન કરવાનું, સ્થાનાંતરનું 2 વખત વિકલન કરવાનું. અથવા તમે સ્થાનાંતરનું 2 વખત વિકલન કરવાનું હોય તો એક વખત વિકલન કરો તો આને મળવાનું છે, અને પાછું ફરીથી એક વખત વિકલન કરો આનો એક વખત વિકલન કરવાનું. શું કરવાનું? વેગ શોધવા માટે dt બાય અહીંયા વેગનું વિકલન કરવાનું. તો હવે a નું મૂલ્ય, v નું મૂલ્ય તો આપણને મળી ગયું છે 3i કેપ પ્લસ 4t જે કેપ. હવે વિકલન કરો તો શું થાય? d બાય dt અહીંયા 3 into i કેપ પ્લસ અહીંયા 4 છે તો 4 બાર લઈ લેવાનું. શું કરવાના? આપણે કરીએ છીએ એ રીતના જ કરીએ. d બાય dt 4t જે કેપ આ થઈ ગયું. હવે અહીંયા કોઈ t વાળું પદ ના હોય તો t વાળું પદ ના હોય તો શું થાય? નીચે અહીંયા d બાય dt એટલે t પ્રત્યે આપણે વિકલન કરીએ છીએ તો t વાળું પદ ના હોય તો 0. હવે અહીંયા t વાળું પદ છે તો જે અચળ હોય બહાર લઈ લેવા. તો d બાય dt, હવે અહીંયા શું વધ્યું? t વધ્યું, ખાલી t વધ્યું. તો અહીંયા જે કેપ, અહીંયા એક ઘાત હોય તો સીધું d બાય dt કરી લે એટલે શું થઈ જાય? 1 થઈ જાય. પણ 2 ઘાત હોય તો એ આગળ લાવવાનું, એક ઘાત ઓછી થાય એ લખવાનું, પછી t પ્રત્યે વિકલન કરવાનું. અહીંયા હવે શું થઈ ગયું? આ t કેન્સલ થઈ ગયું. તો અહીંયા તમને 4t જે કેપ. પણ અહીંયા એક ભૂલ થઈ ગઈ છે આપણે રકમના લખવામાં. અહીંયા તમારી જે રકમ છે એના અંદર અહીંયા 2t² છે, અહીંયા પણ માઇનસ આપેલું છે. શું આપેલું છે? માઇનસ. 2t² શું આપેલું છે? માઇનસ આપેલું છે. તો અહીંયા માઇનસ કરી દઈશું, બધી જગ્યાએ માઇનસ કરી દઈશું. અહીંયા પણ શું થઈ જશે? માઇનસ થઈ જશે. અને અહીંયા પણ માઇનસ થઈ ગઈ. 3i કેપ 4t જે કેપ થઈ ગઈ. હવે જોઈ લેજો તમે, હા સુધારી લેજો. અહીંયા માઇનસ છે રકમના અંદર. શું છે? સાચી રકમ તમારી ઉદાહરણ 3.4. હવે ખબર નહીં પણ અહીંયા માઇનસ આપેલું છે કે પ્લસ આપેલું છે, પણ જવાબ તમારો અહીંયા પ્લસ જ રાખી દે. પ્લસ જ રાખી, જે છે બરાબર જ છે. તો અહીંયા શું થઈ ગયું? હવે 4 અહીંયા t, આ તો 0 પદ થઈ ગયું. 4t જે કેપ શું થઈ ગયું? 4t જે કેપ. અહીંયા t તો dt બાય dt એટલે 0 થઈ ગયું, 1 થઈ ગયું, 1. અને અહીંયા જે કેપ છે તો જે, તો અહીંયા શું મળી ગયું? 4 જે કેપ. તો આ જે કેપ શું બતાવે છે? y ની દિશામાં. શું? y ની દિશામાં બતાવે છે. જે કેપ એટલે y ની દિશા. તો પ્રવેગ કઈ દિશામાં છે? y દિશામાં હશે. આ પહેલો ભાગ, એ ભાગ. આ પહેલો દાખલો પૂરો થઈ ગયો આપણે એ ભાગ. હવે અહીંયા તમારે t બરાબર વેગની દિશા અને મૂલ્ય શોધવાનું છે. તો આ જે ભાગ છે, આ ભાગ, એ ભાગના અંદર વેગનું મૂલ્ય એ તમે લખી લો વિડીયોને પોઝ કરી. અને આ ભાગ આપણે પૂછી દઈએ છીએ કારણ કે વેગનું સમીકરણની જરૂર છે. વેગ શોધવાનું છે t બરાબર 1 માટે. તો હવે વેગનું સમીકરણ અહીંયા જે આપેલું છે એ લખી દઈએ. તો v સદિશ ઇન્ટુ t લખી દઈએ. 3i કેપ પ્લસ 4t જે કેપ. આ થઈ ગયું. હવે આ થઈ ગયું છે. હવે અહીંયા તમારે શું કરવાનું છે? t બરાબર 1 સેકન્ડ માટે શોધવાનું છે. t બરાબર 1 સેકન્ડ માટે. તો t જ્યાં હોય તમારે 1 સેકન્ડ લખી દેવાનું. તો t અહીંયા શું છે? 1 પણ. તો અહીંયા પણ 1 લખી દેવાનું. તો અહીંયા જ્યાં t હોય ત્યાં લખવાનું. તો અહીંયા તો t નથી તો શું કરવાનું? t ના હોય તો એમને લખી દેવાનું. 3i કેપ પ્લસ 4t ની જગ્યાએ 1 જે કેપ. તો અહીંયા શું મળી ગયું? 3i કેપ પ્લસ 4 જે કેપ મળી ગયું. તો આ જ્યાં મૂલ્ય મળ્યું નથી આપણે t ની જગ્યાએ એક જ કિંમત મૂકી છે. મૂલ્ય મેળવવા માટે શું કરવાનું? વર્ક કરવાનું. મેં આગળ આ લેક્ચરના અંદર જ કીધું જ્યારે વેવ ચલાવતા હતા ત્યારે. તો મૂલ્ય મેળવવા માટે વર્ક કરવાનું. તો વર્ક અહીંયા પણ શું થશે? વર્ક થશે. તો દરેકનો અલગ અલગ વર્ક થશે. તો 3 નો વર્ગ શું થશે? આપણે આ એકમનો વર્ક કરવાનો નથી. 3 નો વર્ગ, vx નો વર્ગ, vy નો વર્ગ એ રીતના કરતા હતા. તો અહીંયા 3 નો વર્ગ, 4 નો વર્ગ આ થઈ ગયું. હવે અહીંયા 4 નો વર્ગ, 4 નો વર્ગ. હવે 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. અહીંયા શું થઈ ગયું? 25 જવાબ થઈ ગયું. હવે v² છે તો મૂલ્ય મેળવવા માટે તો શું કરવાનું? વર્ગ પેલી બાજુ કરી દેવાનું. તો 25. તો અહીંયા શું થઈ જાય? 5. તો વેગનું એકમ શું આવશે? મીટર પર સેકન્ડ. તો વેગનું મૂલ્ય મળી ગયું મીટર પર સેકન્ડ. હવે દિશા શોધવા માટે આપણે tan ઘટાડવા પડી છે દિશા. તો tan θ = y ઘટક upon x ઘટક યાદ રાખો. y upon x. તો y ઘટક કયો છે આપણો? 4. શું છે? y ઘટક 4 વેગનો. તો 4 અને છેદમાં 3.
તો 4/3 કરશો તો તમને શું જવાબ મળશે? 4/3 4/3 તો 1.33, તો 1.33 આ થઈ ગયું. આપણને તમને શું મળ્યું? tan થીટા મળ્યું. થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? tan ઇનવર્સ 1.33 આ થઈ ગયું. હવે અહીંયા જુઓ આપણે tan થીટા, tan નેચરલ tan જેટના અંદર તમારે જોવું પડશે. તો 1 પોઈન્ટ ના અંદર છે, અહીંયા જુઓ 0 પોઈન્ટ ના અંદર નથી, તો 1 પોઈન્ટ, તો અહીંયા તમારે 1 પોઈન્ટ શોધવું પડશે. તો અહીંયા 1 પોઈન્ટ વાળું મળી ગયું. 1 પોઈન્ટ. હવે તમારે શું કરવાનું છે? 33 વાળું શોધવાનું છે. તો 33 વાળું અહીંયા તમે જુઓ તો અહીંયા 32 છે, 32 33 19 છે, 33 આન્સર છે. તો 33 19 તો 20 માની લો. તો 20 33 કરવા માટે કેટલા ખૂટી છે? હજી 13 ખૂટી છે. તો 13 ડિફરન્સ ઉમેરવો પડે. માની લો કે 16 ઉમેરી લો. તો અહીંયા 33 છે, તો અહીંયા 33 માટે 53 ડિગ્રી છે. શું છે? 53 ડિગ્રી. તો તમે 53 ડિગ્રી લખી લો. અને ઉપર જે મિનિટ છે તો 6 મિનિટ છે, તો 6 મિનિટ લખી દો. અને નીચે એના અંદર કેટલા ખૂટતા હતા? તો તમે અહીંયા 2 મિનિટ 16 છે, આપણે 13 ખૂટતા હતા, પણ અહીંયા એટલે ચાલે થોડું આગા પાછી 8 ઉમેરતો ને 1 2 ઉમેરતો હોય, 8 ઉમેરતો 16 ઉમેરતો હોય, 16 ઉમેરતો હોય તો પણ ચાલે. તો 1 મિનિટ અથવા 2 મિનિટ ઉમેરો તો તમારો જવાબ કેટલો થાય? 7 ડિગ્રી અથવા 8 ડિગ્રી થાય, આટલો થાય. પણ અહીંયા તમને બુકના અંદર જે જવાબ આવેલો છે તો 53 ડિગ્રી, પણ 6 મિનિટ અથવા 7 મિનિટ કોઈ કહેવાય નહીં. તો અહીંયા તમને નિયર ઇક્વલ ટુ તમને 53 ડિગ્રી આપેલી છે દિશા. તો આ છે એ તમારે, તમે આ રીતના ગ્રાફ બનાવતા હોય છો અહીંયા આ રીતના, તો તમને ખૂણો આ રીતના લેશો tan થીટા y/x આગળ ટક. તો અહીંયા તમે દિશા કઈ x અક્ષ સાથે બનાવો છો. તો અહીંયા તમારે પણ શું થશે? આ જે ખૂણો બનાવે છે એ કયા x અક્ષ સાથે ખૂણો બનાવે છે. x અક્ષ સાથે થીટા ઇઝ ઇક્વલ ટુ 53 ડિગ્રી. તો આ હતું ઉદાહરણ આપણું 3.4 જે આપણે જે થિયરી ચાલે છે એના લગતું હતું.